જય શ્રી કૃષ્ણ. હાલો, આ છે ને રસગુલ્લા બનાવવા હે. તો મોરથી આપણે દૂધ ભર્યું નથી પણ કદાચ 2 લીટર જેટલું હશે અને મોરથી અસલનું ગરમ કરી લઈને આમે 2-3 ઉફાણા આપી દેવું. દૂધ ગરમ થાય ને ત્યારે આપણે લીંબુ નીચવી અને બી કે છાલું કે ના આવે ને એટલે એવા હાટો આંછી નીચવી રૂપારો બનાવી લઈ. એમાં છે ને જરાક પાણી નાખી, પાણી ના નાખ્યું ને એટલે દૂધ અસલ ના ફાટે લીંબુ. હવે ને અમે 2 ઉફાણા આવે ને ત્યાં સુધી આપણે દૂધને હલાવી. હાલો, 2-3 ઉફાણા અસલ આવી ગયા છે. હવે આપણે એમાં લીંબુનું પાણી નાખી અને એકાથી 2 વાર છે ને લીંબુથી ફેટવું ને ખાટું હોય ચોખ્ખા પાણીથી ધોઈ લે. લોટ બાંધીને એને વારે ઘણી વાર ટૂંકવાનો હોય આવી રીતનું. આ છે ને ચાસણી મૂકી દઈ, એક વાટકો એક કઠી એક પાણીમાં વાટકો ખાંડ નાખી અને ઉકળવા મૂકી દઈએ. આ ટૂપીને ત્યાં સુધી અસલ આપણે કહણાઈ ગયું છે. જો આવું અસલ લાહું લાહું બની ગયું. હવે આના આપણે ગોરીંડા વારવાના છે. આપણે આમાં છે ને એક એક કરી બધા મૂકી દઈએ. અસલને ફૂલી જાય. આને છે ને ઘડીક વાર 10 મિનિટ ઢાંકી મૂકી, અસલના ફૂલી જાય ને ચાસણી ચડી જાય પછી ખોલીએ ને બની જાય. આપણે રસગુલ્લા બની ગયા. જો આવા કંઈ બન્યા આપણે રસગુલ્લા.